આ ઝીણી ઝીણી વાતો શાની થાય છે? વાતમાં કાંઈ તથ્ય નથી. એનું કારણ નાગબાઈ મીતબાઈને કીએ શું કે તમારી આંખમાં આંસુ, એટલે મીતબાઈ નાગબાઈને કીએ કે મારે જગતમાં મારે ભાઈ નથી, એટલે મારી આંખમાં આંસુ આવ્યા કે જૂનાગઢના ધણી રામ માંડલિકને જોયા અને મારી આંખમાં આંસુ આવ્યા, એટલે પછી મીતબાઈને નાગબાઈએ કીધું ચિંતા કરો માં, જગતમાં કોઈ બેનને ભાઈ નો એવો ભાઈ હું આપીશ કે જૂનાગઢના ધણી રામ માંડલિક આપણી આ મહેમાન થયા છે. કંકુ ચોખા કંકાવટી લઈ ઓવારણા એટલે કે મીઠણા લઈ એને કપાળે ચાંદલો કરો અને ધર્મના ભાઈ બને. નાગબાઈ મીતબાઈને કીએ લ્યો. આ તો ખુશીની વાત. શું ખુશીની વાત? ભાઈ થવાય ભાઈ. માલા મિતબાઈ ચાંદલો કરીને વધાવે ને તો જીભના માનેલા બેન થાય. કોઈ દિવસ થોડા કેદ કરાય પણ એ વધાવા આવે ને ચાંદલો કરે તઈએ ને. મિતબાઈ તમને વધાવા આવે, ચાંદલો કરવા આવે તઈએ તમારે ચિંતા નહીં કરવાની. હું શીખ ખાઈશ, તમારું મોઢું ફેરવી જવાનું. મિતબાઈ મને વધાવવા માટે આવે એટલે તું શીખ ખા, હું મોઢું ફેરવી જાઉં. કદાચ તને શીખ ન આવે તો? અરે નો આવે તો નાકમાં હાથીકા ગોકાવીને ખાઈશ. તમે મજા કરો તો માંડા જોઉં છું ઉગમણી દિશા ઉપર ઉભો રહો. મિતબાઈ ચાંદલો કરીને કેમ બેન થાય? હા ચાલો. બેટા બેટા આપ જોવો તો ખરા, જૂનાગઢના ધણી ઉગમણી દિશાએ ઉભા છે બેટા, અને અત્યારે મુહૂર્ત પણ સારા છે. તો જાઓ રાને કબારે ચાલો કરી તમારા ધર્મના ભાઈ બનાવો બેટા. ભલે આય, આજે તો મારા હરખનો પાર નથી, કેમ કે તમારા થકી જુનાડાનો ધણી એવો મારો ભાઈ થશે. પણ આય મારી ભેડે રહેજો. અરે આય નાગલ તારી ભેરે છે. જાઓ બેટા. અરે બેટા આ તો જૂનાગઢ નો ધણી છે, લાખો નો પાલનહાર છે બેટા. દિશાઓ જાણે છે, પહેલી દિશા ઉપર મુહૂર્ત ની સારા હોય એટલે બીજી દિશાએ ઉભા છે. જાઓ રાને કપારે ચાલો કરી તમારો ભાઈ બનાવો બેટા. ભલે આય પણ મારી ભેડે રહેજો. આય નાગલ તારી ભેરે છે. જાઓ. અરે બેટા આ તો ગંગા જળિયો રાધા છે, બરી પવિત્ર રાધા છે બેટા. દિશાઓ જાણે છે, બીજી દિશા ઉપર મુહૂર્ત ની સારા હોય એટલે ત્રીજી દિશા ઉભા છે બેટા. જાઓ રાને કપારે ચાલો કરી તમારો ધર્મના ભાઈ બનાવી જાઓ બેટા. મારા ભેડે રહેજો. આય નાગલ તારી ભેરે છે બેટા.
છો બેટા? હું વધાવા નહીં જાઉં. અરે બેટા, તમારા મનની અંદર શંકા ના લાવો, કારણ કે જૂનાગઢનો ધણી મારો ભાઈ બનશે કે નહીં બને, બનશે કે નહીં બને, પણ જૂનાગઢનો ધણી તમારો ભાઈ જરૂરના માટે બનશે બેટા. આઈ તમે કયો છો ને તો આજે છેલ્લી વખત વધાવા જાઉં છું, બાકી હું વધાવા નહીં જાઉં. આઈ અરે બેટા, આ તો પવિત્ર રાજા છે, એની ગાદીને હેડવાથી ગમે તેવો રક્તપિત કોડ હોય ને એ પણ દૂર થઈ જાય છે. આવો તો પવિત્ર રાજા છે બેટા. જાઓ રાને કપારે ચાલો કરી તમારો ધર્મનો ભાઈ બનાવો. જાઓ ભલે આઈ મારી ભેડે રહેજો. અરે બેટા વિનર, આ તો રા નથી ફરતો પણ રાનો દી ફરે. અરે કોણ કહે રાનો દી ફરે? સફળ થહે જિંદગી મારી, સફળ થહે જિંદગી સુંદરીના સ્નેહથી. ભલે ફરે રાનો દી વિધાતાના લેખથી. આવ્યો છાવ અપમાનનો બદલો લેવા. અને કેનું અપમાન ને કેનું માન. એ જ અપમાન તમારા ભત્રીજો નાગાજા ભર કચેરીની અંદર મારું અપમાન કર્યું છે. અરે જૂનાગઢના ધણી, વેર તો તારે નાગજન હારે છે, નાગભાઈ હારે નહીં બાપ. આ તો અરચોક ચારણની નાગલ. પાછો વયો જા, નકર જૂનાગઢ પોકું આજ તને ભારે પડી. અરે પાછો જોવા નથી આવ્યો. આવ્યો છો અપમાનનો બદલો લેવા માટે. તમારા ભત્રીજાને સમજાવીને મોકલવો તો ભર કચેરીમાં રાનું અપમાન ન થાય. અરે જૂનાગઢના ધણી, હજુ નાગભાઈ સમજાવે છે બાપ. ગમે તેમ તું તો લાખોનો પાલનહાર છે. ચારણની દીકરી સમજાવે છે માની જા બાપ, અને જુનાળા ભેગો થા નકા આના પરિણામ બહુ માઠા આવે. પરિણામની પરવા નથી. આવેલો રાગ કદાપી જાશે નહીં. આપો અપમાનનો બદલો. જૂનાગઢના ધણી, અમારા દેશમાં બે ઘડી ઘડીનો મહેમાન થઈ અને શા માટે તું બગાડે છે બાપ? અને સમજવાનો નથી. આવેલો ખાલી હાથે જશે. અને તારું ભાન સગડું તું હવે ભૂલે
તાજુના ગઢના ધણી ચારણની દીકરી સમજાવે છે માનીતા બાપ તને ખબર નથી કે આ ચારણની દીકરી કોણ છે હજુ તું નાગભાઈને ઓળખતું નથી બાપ આ તો પાકિસ્તાનમાં બેઠી હર હરતી હિંગળાજનો અવતાર છે માનીતા માનીતા આ ઘડી બે ઘડીના માટે બગાડી ઘડી બે ઘડીના માટે બગાડી માની જાવા એ સમય ગયો કેના બેન કેના ભાઈ બસ એક સમય આવેલો ગયો બસ મને ભેટ આપી પાછો વયો બાપ આ ચારણની દીકરી શ્રાપ દે નહીં અને શ્રાપ દે તો જ ભુવનમાં વિદ્યા થાય નહીં અરે આ તો નવો બદલો થઈ અરે ગંગા જળિયો રાસે એ તો તમારી ઘડી બે ઘડીના માટે બગાડે ઘડી બે ઘડીના માટે બગાડે અરે જૂના ગઢના ધણી તારા આબા ખાતર તો શેરીએ ગલીએ સાથિયા પુરાયા ટોટલે તોરણ બંધાયા અરે પતરે કોઠારા એ તો આજ અમને મરસ્ય જવરાયા જૂનાગઢના ધણી આયો તાનો ભેટ ધરો કર્યો છે ને બાપ પણ જો મારા ને હમે તને ભેટ લીધા કોણ પાછો જવા દઉં ને તો મારા આપાનો મને ઠપકો મળે જગતની અંદર કોઈ ભેટ ના આપ્યો ને નાગભાઈ આપશે લેતો જજે બાપ સતમાનનો બદલો લો મારું કરેલો અપમાન છે ને અપમાનનો અને હવે તારો નામો પુન તું દેખીશ નહીં ઓલો તારી બેની એઠે તારે બચી એ દેતી બોલા તારે સે માનેલું પાછો વયો જા બાપ માનીતા ચારણની દીકરીઓ ખોરા પાથરીને વિનવીર છે માનીતા આના પરિણામ બહુ માઠા આવશે સાંભળી જાઓ આ મહેમાન આ જન્મે નાગા છે બસ તમારો નાગા છે દોરી હો જાય તો આ ભવારું હું લાવે નહીં બોલ કોના હો મારો મહેમાન એ તો તારી દિલીઓ મસની આ તો જમે
શરૂ કરે છે બાપ અભિમાન રાજા રાવણ નું નતું રહ્યું તો તારું શું રહેવાનું છે બાપ તને તારા ગરવા ગિરનાર નું અભિમાન છે તને તારી છત્રછાયા નું અભિમાન છે પણ તને ખબર નથી અર્જુન ચારણ ની નાગલ હોપારી નો કટકો કરું ને આખું તારું જુનાગઢ કરી જા ઓલી તાકાત મારા જુનાગઢ હમ ખવાય સાબર સાબર બાપ આ નાગભાઈ કોણ છે સાબર આ નાગભાઈ કે હું નકલાન અને મારું ધ્યાન એ જોગેશ્વર કરે પણ મને દે મટાવી દે નાગણ દીધી એ તને પુરાણ લાગી બાપ માની જા બાપ આટલું આટલું અભિમાન કરે છે ને પણ નાગભાઈને એક એક શબ્દ આપી લેજે બાપ જો એક સમયના દિવસે જો ભાઈ બગસરાની અંદર જો કાગરિયા ના ગણાવ તો હું નાગભાઈને તમારે ભૂલ થાય છે નવો પાતળનો ધણી ગંગા જળિયો ભીખ માંગે અરે એ તો તમારી ભૂલ છે મારા સુરંગ દીધા સદાનો અરે જુનાડાના ધણી આજે તારા ગરબા ગિરનાર ઉપર જે શંખના નાદ સંભળાય છે ને હાંભળ બાપ હાંભળ ઈ શંખના નાદ બંધ થઈ જાય અને ઓરાની બાગ પોકારે તો માજી કે ચારણની દીકરીઓ બોલી હતી પાછો વળી જા બાપ ચારણની દીકરીઓ મિલવે છે રા પાછો વળી જા બાપ ગમે તેમ તો તું અમારો રાજા છે અમે તારી પ્રજા છે બાપ પાછો વળી જા અને કહેવતમાં કીધું છે આબર કે છોરું બછોરું થાય માવતર તમામથી કમાદી ના થાય પાછો વળી જા બાપ માની જા રા સાંભળી જાઓ બાંગાથી આપણે મિત્ર મંડળ જોવા આવ્યું છે આ ત્રણેય કલાકારોને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે હવે આ રાપરું તારું રહેશે નહીં આબર જે બાપ એક એક શબ્દ નાગભાઈના કાન ખોલીને આપું હવે આ રાપરું તારું રહેશે નહીં અને આ કીર્તન એ તને સંઘર્ષે જ નહીં પણ શ્રાપ આઈ નાગર કરો એ તારો વંશ રહેશે નહીં હજુ તું મને ઓળખતો નથી આ નાગભાઈ કોણ છે નાગભાઈ બીજું કોઈ નહીં પાકિસ્તાનમાં બેઠી હળ હળતી હિંગળાજનો અવતાર છું માની જા બાપ માની જા એટલે ગોતો હાથ નહીં આવવા દઉં આવો તારો ભેટ ધરો કર્યો છે ને બાપ પણ આજ મારા નેહમય તને ભેટી લીધા પાછો નહીં જવા દો અને જો મારા નેહમય ભેટી લીધા પણ પાછો જાય ને તો મારા આપાનો મને ઠપકો મળે જગતની અંદર કોઈએ ભેટ નહીં આપી આજ નાગબાઈ ભેટ આપે છે લેતો જા ભેટની અંદર શ્રાપ કે કારો નીકળશે કોટ કારો નીકળશે કોટ કે કીર્તાર સંઘર્ષે નહીં શ્રાપ છે નાગલ તળો કે તારો રાહ વંશરે છે બેટા કારણ કે જૂનાગઢનો ધણી તો લાખોનો પાલનહાર છે પણ રાજાની બુદ્ધિ બગડનાર પાપી માંડળ કારણ કે આપણો રાજા તો લાખોનો પાલનહાર છે પણ રાજાની ભૂષ્ટિ ભજ કરનાર બાજુમાં માંડળ એને શરાબ તું આપી દે મને હરાપ નો દેવાનો હોય હું તો એક વહવાયું છું મને લે કે વારો આવ્યો એટલે કે વહવાયો થઈ ગયો હે પણ માડણ આ હંધાય કારસ્તાન તારા છે જેમ નાગબાઈ માં ચારણની દીકરી છે હું પણ ચારણની દીકરી છું જા તને હું હરાપ આપું છું કે જેમ ભાદરવા મહિનાની અંદર જીભડું પાકે અને ઈ જીભડું ફાટે એમ તારા રાજાની હાથે તારું મસ્તક ફાટશે
ઈ જ રાહ જોતો તો ગહેણા મટે. ચાલ ઘેરી લ્યો બધાયને. ચાલો બેટા આગળ થાવ હું જોઉં છું કે કોણ હશે.